દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા બનીન તલાતરવાડી વાડી ભાયલી તળાવ બ્યુટિફિકેશનનો કોન્ટ્રાક્ટ આપવામાં કોર્પોરેટરને ઉમંગ। ભાયલી તળાવના બ્યુટિફિકેશનનો કોન્ટ્રાક્ટ થકી મહાનગરપાલિકાની તિજોરીને 2.5 કરોડનો ચૂનો મહાનગરપાલિકાના અંદાજ કરતાં 38% વધુ ચૂકવાશે। સ્થાયી સમિતિમાં મુલતવી રહેલ કામ તાત્કાલિક પાસ કરાવવા કોર્પોરેટરને અનેરો ઉમંગ। નાગરિકોના વિકાસના કામો કરતા કોર્પોરેટર પોતાના વિકાસના કામો લાવતા હોવાનો નાગરિકોનો આક્ષેપ। મારું તો ભાયલી ગામની પ્રજા તરફથી એટલું કહેવાનું છે કે કોર્પોરેશને જ્યાં સુધી અમારું ગામ કોર્પોરેશનમાં લઈ લીધું છે ત્યાર પછી કશું કામ કર્યું નથી। મારું તો આ સત્તાધીશોને એટલું કહેવાનું છે કે તમે આ ટેન્ડર પ્રક્રિયાઓ ને બધી પ્રક્રિયાઓમાં અમારા ગામની પ્રજાને અટવાયા ના કરશો। તમારે ખરેખર જો કંઈ કામ કરવું હોય તો તમે સાચા દિલથી કામ કરો। અમને કંઈ કામ કરીને પ્રજા સમક્ષ મૂકો ત્યારે અમને તમારી પર વિશ્વાસ બેસશે। એકચ્યુઅલી કોર્પોરેશનના માણસો જ કટકી ખાવામાં પડ્યા છે। છેલ્લે કામો સારા નથી થતા તો પછી કોન્ટ્રાક્ટરને બદનામ કરે છે। આ સત્તાધીશોને મારે એટલું કહેવું છે કે તમે વહેલી તકે સારામાં સારા કામો કરો, નહીં તો એક દિવસ એવો આવશે કે આવતી પેઢીના ભણેલા માણસો બી છે ને ભાજપને છે ને અડધૂત કરી નાખશે। અમારી સામે જ અમારા ગામમાં બ્લોક નાખેલા છે, એ લોકોએ અધવચ્ચે બ્લોક નાખેલા છોડીને ગતાર્યા છે। અડધો પટ્ટો નાખ્યો છે ને અડધો પટ્ટો નાખ્યા વગરનો છે। હવે એ ક્યારે નાખશે એ કોઈ કશો જવાબ આપતું નથી। ઠેર ઠેર ગંદકીના ઢગલા અને મચ્છરોએ રીસરનું છે ને માણસો પર રાત્રે આક્રમણ કરે છે, એટલે આખી પ્રજા બીમાર ને બીમાર જ રહે છે। ગંદકી તો મોદીજીનું સ્વપ્ન છે કે ભારતનું એક એક ગામનો એક એક ખૂણો ચોખ્ખો ને સ્વચ્છ રહેવો જોઈએ, પણ એની જગ્યાએ મચ્છરોના ઉપદ્રવ, ગંદકીના ઉપદ્રવને લીધે માનવ શક્તિ બી વેડફાય છે। સરકારી માણસોને કશું કરવું નથી, જ્યાં ત્યાં ગટરો ખુલ્લી મૂકી દે છે। તો આ સત્તાધીશોને મારે એટલું જ કહેવું છે કે હવે આંખો ઉઘાડો, આવા પૈસાનો વ્યય ના કરશો, તમારા પેટમાં પૈસા ખાવાનું બંધ કરો અને તમે કંઈક કામ કરવાનું શરૂઆત કરો। સૌપ્રથમ તો કોર્પોરેશને તલાવ ડેવલપ કરવાનું કામ લીધું છે, તો ટેન્ડરમાં કઈ કઈ બાબતો લીધી છે, બાંધકામમાં કઈ કઈ બાબતો લીધી છે, ઇકોલોજીનો પ્રશ્ન શું છે, એને કઈ રીતના કામ કરવામાં આવશે એ બધા ખુલાસા કરવા જોઈએ। ગટરના પાણી જે તળાવમાં છોડવામાં આવે છે એ ના છૂટે એ માટે શું તકેદારી લીધી છે કોર્પોરેશને એ સૌપ્રથમ જણાવવામાં આવે। બીજી વાત કે ભૂતકાળમાં વાસના તળાવ અને અટલાદરા તળાવનું પણ બ્યુટિફિકેશન કામ કોર્પોરેશન લીધું, પણ આજની તારીખે તે હાલત જોઈ આવો તમે, કોઈ ડેવલપમેન્ટ થયું નથી। ખાલી પેવર બ્લોક અને રેલિંગ અને પછી ગટરનું પાણી। શું આ ડેવલપમેન્ટ છે? આવી રીતે તમે ડેવલપમેન્ટ કરશો? એટલે કોર્પોરેશને સૌ પ્રથમ તો જે ટેન્ડરિંગમાં કઈ કઈ બાબતો લીધી છે એ ગામના લોકોને બતાવવામાં આવે, એ ખુલાસો કરવામાં આવે। ત્યારબાદ જે ભાયલીથી નજીક ચાણસદ ગામમાં જે નારાયણ સરોવર જે બનાવવામાં આવ્યું છે એ મોડેલ પર તળાવ બનાવવા આવે તો લોકહિતમાં કામ થાય।